This is how I stitch my full circle ઘેર ઘાઘરા. કટિંગ મેં શેર કરેલું છે તમને. સ્ટિચિંગમાં મેં ચારે કડી જોઈન્ટ કરીને એને કવર સિલાઈ કરેલી મેં અને પોકેટ લગાવ્યું. સી, અને પોકેટ અમે લોકો ઘાઘરામાં મોટું પોકેટ રાખીએ છીએ. જો એનો શેપ અમે મોટો રાખીએ છીએ, સો ફોન્સ, કીઝ અને બધું મૂકવું હોય તો એ ઇઝી પડે. નાનું પોકેટ નથી હોતું. દેન બધી કલી જોઈન કરીને ફર્સ્ટ મેં નેફો બનાવ્યો પરફેક્ટ ફિનિશિંગ સાથે. નેફામાં મેં ડબલ સિલાઈ કરી, એનાથી એનો ફિનિશિંગને લુક સારો આવે છે. એ પછી મેં નીચેનો પટ્ટાનો જોઈન્ટ કર્યો. 4 કડી ઉરેફમાં હોય છે અને પટ્ટો સીધો હોય છે. સો નીચે ઉરેફનો જે ભાગ છે એ નીચે અને પટ્ટો ઉપર. દેન હું લાસ્ટમાં છે ને ઓલવેઝ આ રીતની ડિફરન્ટ કલરની પટ્ટી યુઝ કરું છું, ડબલ, જેનાથી ફિનિશિંગ પણ સરસ આવે છે અને ઘાઘરાનો ચાર્મ એકદમ ડિફરન્ટ આવે છે. એ પછી મેં ફ્રીલ લેસ લગાવી, જે મારી મોસ્ટ ફેવરેટ છે, અને એનાથી ઘાઘરાનો લુક એકદમ બ્યુટિફુલ આવે છે. 6 ઇંચનો બ્રોડ ગોલ્ડન પટ્ટો લગાવ્યો. ઓરેન્જ ચટક કલર અને ગોલ્ડન લેસ કોમ્બિનેશન રિયલી નાઇસ લાગે છે. દેન પછી મેં જે જોઈન્ટ તમે કરો પટ્ટાનું, મેક શ્યોર કે એ જોઈન્ટને તમે લેસથી હાઇડ કરો. મને નથી પસંદ કે જોઈન્ટ દેખાય, તો હું ફર્સ્ટ મારું જોઈન્ટ જે છે એને હાઇડ કરવા એક લેસ લગાવું છું. પછી જેટલી બી મને લાગે એટલા લેયર કરું છું. કોઈ વાર 5 થાય, કોઈ વાર 10 થાય, કોઈ વાર 20 થાય, નો મેટર કેટલી પણ થાય, પણ એકદમ સરસ લાગે એટલી હું તોયની લેસીસ લગાવું છું. સો એનાથી શું, એનું એક પરફેક્ટ લુક આવશે કે નીચે બ્રોડ પટ્ટો છે, નીચે ફ્રીલ છે, કલરિંગ પટ્ટી છે અને પછી તોય છે. એટલે તમને બિલકુલ એવું ફીલ નહીં થાય કે આ ઘાઘરામાં કંઈ ખૂટી રહ્યું છે. અને જ્યારે તમે ધીસ ઇઝ ધ લાસ્ટ અને જ્યારે પણ તમે ડિફરન્ટ કોમ્બિનેશનના બ્લાઉઝ કે દુપટ્ટા એની સાથે મેચ કરો તો બહુ બ્યુટિફુલ લાગે છે. સો ધીસ ઇઝ માય ફૂલ સર્કલ ઘેર ઘાઘરા. થેન્ક યુ વેરી મચ. બાય.